અમદાવાદ યુનિવર્સિટી ખાતે આજે 15મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં કુલ 834 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી. પીએચડીના વિદ્યાર્થીઓ ઉપરાંત સાયન્સ, કોમર્સ, આર્ટ્સ સહિતના ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ઉપરાંત 5 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા કવિ, શિક્ષણવિદ પ્રોફેસર સિતાંશુ યશચંદ્ર હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ઉત્સાહભેર રીતે કોન્વોકેશનમાં ભાગ લીધો હતો. અમદાવાદ યુનિવર્સિટીના આ દીક્ષાંત સમારોહમાં કેટલું બધું અનુભવવા મળ્યું. સૌથી પહેલું તો એ થયું કે આ અનોખી યુનિવર્સિટી એ સંયમ અને સાહજિકતા એ બે નદીઓ અહીંયા મળે છે, એનો સંગમ છે. ઉત્તમ અધ્યાપકોને ચોતરફથી ભેગા કરવામાં આવ્યા છે, એ પણ બહુ ગમ્યું. વિદ્યાર્થીઓમાં પણ જે મોકળાશ છે, મકાનોમાં જે મોકળાશ છે, જે ખુલ્લાપણું છે, અને છતાં એની સાથે એકદમ આયોજન છે. તો આ બધું જોઈને બહુ જ આનંદ થાય છે. 834 સ્ટુડન્ટ્સ આજે એમનું ગ્રેજ્યુએશન હતું કોન્વોકેશનમાં, અને અંડરગ્રેડ, માસ્ટર્સ એન્ડ પીએચડી સ્ટુડન્ટ્સ, એટલે અને ફ્રોમ વેરિયસ ડિસિપ્લિન્સ. અમારા ત્યાં એન્જિનિયરિંગ છે, ફાઇન આર્ટ્સ છે, બીબીએ છે, એમબીએ છે. સો ઘણી ફેકલ્ટીઝના છોકરાઓ આજે ગ્રેજ્યુએટ થયા છે. આઈ થિંક એ લોકોને બહુ જ સરસ એજ્યુકેશન પ્રાપ્ત થયેલું છે, અને હું એવું વિશ કરું કે દે રિયલી ડૂ વેલ, અને આપણા દેશને આગળ લઈ જવામાં આગવો ભાગ ભજવે.